દીપાલી યોગા લવર. જે મારી પહેલી ચેનલ હતી એ અભી નથી ચાલુ, તો આ બીજી મારી નવી ચેનલ જે ઓપન થાય છે તો તમે મને એવો જ લવ એન્ડ સપોર્ટ આપો એવી મારી આશા છે. થેન્ક યુ એન્ડ લેટ સ્ટાર્ટ. આપણે મલાસન કરીશું જે ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે. આ રીતના બંને પગ આ રીતના અને બંને હાથ આ રીતના. ઊંડો શ્વાસ લેવાનો અને છોડવાનો. જેને પણ ડાયજેસ્ટ સિસ્ટમ નો પ્રોબ્લેમ છે તો એ આસન કરશે તો એની ડાયજેસ્ટ સિસ્ટમ એકદમ ઇમ્પ્રૂવ થશે. અને પહેલાં આપણે જે ઇન્ડિયન ટોયલેટ હતા અત્યારે વેસ્ટર્ન ટોયલેટ થઈ ગયા છે, તો જે અત્યારે વેસ્ટર્ન ટોયલેટ થઈ ગયા છે એના લીધે પણ તમને આ બધો પ્રોબ્લેમ્સ આવશે ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ. એટલે પહેલાંને આપણે જે ઇન્ડિયન ટોયલેટ હતા એમાં કેવી રીતે બેસી છે આ રીતના એ રીતના બેસવાનું અને બંને હાથને આ રીતના નમસ્કાર. ડીપ બ્રીધિંગ, ઊંડો શ્વાસ લેવાનો અને છોડવાનો. આ છે મલાસન. તો આપણે આ રીતના મલાસન કરીશું. ઓકે, જેટલું હોલ્ડ થઈ શકે એટલું હોલ્ડ અને સામે નજર અને યસ. ઓકે, હોલ્ડ, બ્રીથ, નોર્મલ બ્રીધિંગ. ઓકે, જ્યાં સુધી તમારાથી બેસી શકાય ત્યાં સુધી આ રીતના હોલ્ડ કરવાનું. અને પછી જો તમારું હેવી બોડી છે તો પાછળ તમે કોઈ પણ તકિયો કે કંઈ પણ રાખી અને બેસી શકો છો, તો એનાથી પણ તમને ગેસ, એસિડિટી જે પણ કાંઈ પ્રોબ્લેમ છે એમાં પણ તમને ઘણું બધું રાહત મળશે. ઓકે, પછી આ બીજું આસન છે વજ્રાસન. બંને પગને આ રીતના ઊંધા કરી ગોઠણ બંને હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી. ડીપ બ્રીધિંગ, નોર્મલ શ્વાસ. આ રીતે પણ વજ્રાસનમાં બેસે તો પણ તમારે જમીને સીધા બેસી જાઓ તો પણ આ તમે આસન કરી શકો, જમીન સીધું. પણ આનાથી પણ તમારી પેટની જે તમે જમી લીધું હશે તો પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે અને તમારી ડાયજેસ્ટ સિસ્ટમ છે એ વધારે ને વધારે ઇમ્પ્રૂવ થશે. ઓકે, થેન્ક યુ, બાય.